ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બીજા દિવસે પણ બંધ રહ્યો રોપવે. મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ અને નીચેના ભાવથી જ ખરીદ કરાય છે ડસ્ટબિન. તમામ આરોપો પાયાની ગુના હોવાનો સત્તાધારના મહંતનો દાવો. અને મનપાએ ખોદેલા ખાડામાં ખાબકતા વૃદ્ધના પગમાં ફ્રેક્ચર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર પર 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બીજા દિવસે પણ રોપવે બંધ રહ્યો હતો. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેની સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગઈકાલે ગિરનાર પર 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. આજે પણ સવારથી ગિરનાર પર તોફાની પવન ફૂંકાતા રોપવે બંધ રાખવો પડ્યો હતો. ઉષા બ્રિકો કંપનીના જૂનાગઢ ખાતેના રેસિડેન્ટ મેનેજર કુલબીરસિંહ બેડીએ જણાવ્યું હતું કે આજે સવારથી જ ગિરનાર પર્વત પર 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય, જેથી યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આજે પણ રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે પવનની ગતિ સામાન્ય થશે ત્યારે રોપવે સેવા રાબેતા મુજબ કરવામાં આવશે, તો બીજી તરફ રોપવે બંધ રહેતા ગિરનારની યાત્રાએ સીડી ચડીને જનાર યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. જૂનાગઢમાં માગનાથ રોડ પર મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઓટલા તોડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખાના પીઆઈ વત્સલ સાવદની ઉપસ્થિતિમાં દબાણ શાખાના સોંદરવા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારીઓ પણ હટાવવામાં આવી હતી. ટ્રાફિક શાખાના બંદોબસ્ત વચ્ચે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ માગનાથ રોડ પરના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આજરોજ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે વેપારીના ઓટલા, ટાંગણી અને જે કંઈ ટ્રાફિકની સમસ્યાના રૂપ જે કંઈ તકલીફ હતી એ દૂર કરવા માટે થઈને આવ્યા છે અને વેપારીઓની અંદર વાતમાં સંપૂર્ણ રીતે સહમત છે. પણ ભૂગર્ભ ગટરથી પાણીના જે ઓટાઓ બનાવ્યા છે એથી વેપારીની દુકાન અને શોપિંગ સેન્ટરમાં પાણી ઘરી ન જાય એના માટે ઓટલાઓ બનાવેલા છે. છતાં પણ સરકારની વિકાસની વાતનો વેપારીઓનો ટેકો છે અને આ વાતનો કોઈ વિરોધ નથી. પણ આ દબાણ હટાવ ઝુંબેશ દ્વારા જે કંઈ ઝુંબેશ કરીને ઓટલા તોડવામાં આવે, પણ પછી બપોર પછી શાકવાળા, ફ્રૂટવાળા, રેકડીવાળા, ગુલબીવાળા, ગોલાવાળા એ બધા પર રેકડીઓ રાખીને ઉભા રહી જાય છે. તો એનો કંઈક એનો ઈલાજ કરજો, કાયમી માટે થઈ અને રોડ ચોખ્ખો રહીએ. અમે સરકારની દબાણ હટાવ કમિશનર સાહેબના વિકાસની વાતને 100% સમર્થન આપીએ છીએ. એમાં કોઈ અમારો ફેરફાર નથી, બરાબર. અમે કોઈ પીછેહટ કરવા માંગતા નથી, કારણ કે જે કંઈ અનલીગલી હોય અનલીગલી છે એ તોડવું જ જોઈએ. પણ એના પછીનું બાકીનું જે અનલીગલી થઈ જાય છે એ અનલીગલી પણ કાયમીને માટે રહે. અને દબાણ ખાતું છે અઠવાડિયામાં 2 વાર માંગના થોડું પર ચક્કર મારે. એમાં બપોરે 3 થી 6 ની અંદર તો તમામ રેકડીવાળા, તમામ ફ્રૂટવાળા, તમામ શાકવાળા, બરાબર છે, એ અહીંયા 15-20 25 રેકડીઓ થઈ જાય. એ પણ ન ઊભી રહે. જો રસ્તામાં લોકોને હાલી શકાય એવું થઈ શકે અને ઓટાજી બનાવ્યા છે એમાં પાણી ન ભરે એને હું ધ્યાન રાખું. બાકી મહાનગરપાલિકાની ઝુંબેશને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ, કારણ કે આ પણ અમને પણ એક નડતર હતી. આ નડતર કાયમી માટે દૂર થાય છે. ધન્યવાદ, આભાર. જૂનાગઢના સુખનાથ ચોક ખાતે મારી પ્રાથમિક શાળાના 71મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મારી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી 8મા ધોરણ સુધીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં બાળકોએ જુદી જુદી ઇવેન્ટ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર વિહાબભાઈ કુરેશી, ઇસ્માઇલ શાહ રફાઈ અને આમદભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળાના પ્રિન્સિપાલ જય વસવેલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક મુકેશ ગીરીએ એસ મેઘનાથી દ્વારા હાજર રહેલા વાલીઓનો શાળા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક ભાવિનભાઈ વાઘેલા, હર્ષાબેન દેલવાડિયા, સરોજબેન, ઉર્વશીબેન, કીર્તિબેન, રેશમાબેન, કૃપાલીબેન, ભારતીબેન, ઉર્મીબેન, પ્રજ્ઞાબેન, વીણાબેન, ધરતીબેન, હિનાબેન, શાયનાબેન, હર્ષાબેન તેમજ મધ્યાહન ભોજનના જેબુનબેન, સબુબેન, સમીનબેન અને જાયદાબેન વગેરે જહેમત ઉઠાવી હતી. મારી પ્રાથમિક શાળા સુખનાથ ચોક જૂનાગઢની અંદર
અમારી શાળાનો સ્થાપના દિવસની ઉજવણીનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. મારી પ્રાથમિક શાળાને 70 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 71 વર્ષના મંગલ પ્રવેશ કરેલ છે. 70 વર્ષ જૂની આ શાળા અત્યારે જોઈએ તો 17 વર્ષની હોય એવી નવયુવાન જેવી લાગે છે. મારી શાળાની અંદર છેલ્લા 70 વર્ષમાં અંદાજે 500 સ્ટુડન્ટ એવરેજ ગણીએ તો પણ 35,000 જેટલા સ્ટુડન્ટ અહીંથી અભ્યાસ કરીને ગયા છે. એ 35,000 સ્ટુડન્ટમાંથી ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ અમારે છે જે ડૉક્ટર, એન્જિનિયર, સારા ઉદ્યોગપતિ અને પોતાના ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ આગળ વધેલા છે. જે અમને મળે છે ત્યારે વાત કરે છે એ ખૂબ ખૂબ આનંદની વાત થાય છે. અત્યારે અમારી શાળાની અંદર, સરકારી શાળાની અંદર જોઈએ તો બધી ફેસિલિટી આવેલી છે જે પ્રાઇવેટ શાળાઓની અંદર પણ નથી. તો આપના બાળકને ખરેખર સરકારી શાળામાં, મારી શાળામાં અભ્યાસ કરાવવા માટે ઉત્તમ તક છે. અહીંથી અમે અમારો કાર્યરત સ્ટાફ છે, 16 શિક્ષકોનો અમારી ટીમ એ તનતોડ મહેનત કરી રહ્યા છીએ અને શાળાની અંદર કંઈક નવું કરવા માટે અમે બધા તત્પર છીએ. આજે 71માં જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા શિક્ષણ પરિવારની ટીમ, એસએમસી સભ્યો દરેકે હાજરી આપી એ બદલ શાળા વતી ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. આજે 71મો શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને બાળકોએ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. એને ખૂબ ખૂબ અભિનંદન. અને શાળાના વિદ્યાર્થીઓ અને બાકી આગેવાનો, સ્થાનિક આગેવાનો અને અમારા કોર્પોરેટર વહાબભાઈ કુરેશી બધાએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને વાલીઓ પણ બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ અમારા શાળાની પ્રગતિ વિશે વખાણ કર્યા હતા. અને અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારી શાળામાં બાળકોને ભણાવો અને હજી પણ વધુને વધુ તમારે બાળકો માટે જે તમે પ્રાઇવેટમાં ખર્ચ કરો છો એના કરતાં સરકારીમાં ભણાવો. અહીંયા પણ એવી સરસ સુવિધા અને શાળાની ટીમ પણ એવું સરસ કામ કરે છે કે અમે બધા વાલીઓને અપીલ કરીએ છીએ કે બાળકોને અહીંયા ભણાવો. અને અમારો સ્ટાફ, અમારી ટીમ એવી સરસ છે કે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ અને નીચા ભાવથી જ ડસ્ટબિન ખરીદી કરાઈ હોવાનું કમિશનરે જણાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન મુજબ શહેરમાં ઘરે ઘરે ઉત્પન્ન થતા સૂકા અને ભીના કચરાનું સ્થળ ઉપર જ સેગ્રીગેશન થાય તેને ધ્યાને લઈને મહાનગરપાલિકા જૂનાગઢ હદ વિસ્તારમાં આવેલ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોને સૂકા અને ભીના કચરા માટે 2 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22માં હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાયેલ રહેણાંક તથા બિન રહેણાંક મિલકત મળીને કુલ 1,64,971 મિલકત પૈકી પ્રથમ તબક્કામાં 94,122 મિલકતને જેણે ચાલુ વર્ષે વેરો ભરેલ છે તેઓને 15માં નાણાં પંચની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામ માટે મળેલ ગ્રાન્ટમાંથી ₹3.54 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ડસ્ટબિન ખરીદી કરવા માટેના ભાવ મંગાવવામાં આવેલ હોય અને સૌથી નીચા ભાવની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. નીલકમલ લિમિટેડ અમદાવાદના ભાવ ટેન્ડરની અંદાજિત કિંમત ₹3.40 કરોડની સામે ₹3,25,08,000 હતા. આથી તેમની પ્રતિ ડસ્ટબિન ₹162.54 ભાવથી ખરીદી ઠરાવથી ભાવ મંજૂર મળતા નીલકમલ લિમિટેડ અમદાવાદને વર્ક ઓર્ડર આપીને ડસ્ટબિન ખરીદી કરવામાં આવી હતી. બાકી અહેવાલમાં દર્શાવવામાં આવતી ડસ્ટબિન અલગ છે, જ્યારે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ખરીદી કરવામાં આવેલ ત્યારે ડસ્ટબિન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ અને ટેન્ડર પ્રક્રિયા કરીને ખરીદી કરવામાં આવી હોવાનું કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું. છેલ્લા અમુક દિવસોથી કોર્પોરેશન દ્વારા જે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરાના પૃથ્થકરણ માટે જે કચરાની ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ વિશે અમુક માણસો દ્વારા આક્ષેપો થયા છે. આ વિશે હું જસ્ટ સ્પષ્ટતા કરવા માગું છું. આપને બધી ઘટના વિગતવાર જણાવું તો આ જે ગ્રાન્ટ જે છે આ 15મા નાણાં પંચની વર્ષ 21-22ની ગ્રાન્ટ છે અને 3.54 CRની જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે. કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સૂકો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ 2021-22ના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યું છે. આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે
અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા આ તમામ સેમ્પલ્સ જે છે સીપેટ નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જે સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી, આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આ જે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોને મંજૂર કરવામાં આવી છે. પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે બર્તન પ્લાસ્ટિકના સામાન બનાવતી હોય, જેમ કે નીલકમલ છે, પ્રાઇમા છે, સેલો છે, આ તમામ કંપનીઝને પ્રીબિડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ સીપેટમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકાઉ જે છે આ ટોપલી મળી શકાય. આ બિડનો એક ફર્સ્ટ અટેમ્પ્ટ 26/12/2023 કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી, ચૂંકि સિંગલ ટેન્ડર આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ એટેમ્પ્ટ જે છે આ 15 માર્ચ 2024ના દિવસે કરવામાં આવ્યું છે. ત્યાં ટોટલ 3 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી 2 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે. વધુમાં ધ્યાન દેવા વસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી, ડાયરેક્ટલી કંપની પાસેથી મેળવવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે. આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે, સેલો, પ્રાઇમા એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે. જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી સીપેટમાં મોકલવા માટે આવ્યું છે. સીપેટ દ્વારા આ સેમ્પલની ખરાઈ કરવામાં આવી છે અને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જુનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે. સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે. આ સેમ્પલના વેરિફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે. જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે કે એક સર્ટેન હાઈટથી આપણે નીચે નાખીએ તો તૂટે નહીં. આની એક ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે કે આને એક લંબા સામા સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય. ઇલોંગેશન એટ બ્રેક હોય છે, ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે આ એચડીપી પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી 19/6/2024ના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે 3.25 કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે. જે ઇશ્યુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા અને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની એક છે, 170 રૂપિયાની એક છે. હું આપને સ્પષ્ટ કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે 162.5 રૂપીસ પર ટોપલી થાય છે. અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે. ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે. આપ જે બજારમાંથી લાવો છો ને આ જે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે. આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે અને જે આ જ ટોપલી આ જ સેમ સ્ટ્રેન્થથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ 200 પ્લસની પડે છે, જ્યારે કોર્પોરેશનને 162.5 રૂપીસમાં પડી છે. હું ફરીથી જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું અને જે ખરેખર સાચી વસ્તુ છે આપણે સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રુટની માટે ઓપન છે. કોઈ પણ આવીને આની જે પણ આરટીએમએ માહિતી માંગીને સ્ક્રુટની કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને પારદર્શક રીતે નિભાવવામાં આવી છે. આની ક્વોલિટી પણ સારી છે અને હજુ પણ કોઈને જે કોઈ પણ દિવસે એવું પ્રશ્ન થશે કે નબળી ક્વોલિટીનો માલ આવી ગયો છે અથવા કોઈને સપ્લાય થયું છે તો પણ એજન્સીની જવાબદારી રહે છે કે આને રિપ્લેસ કરે. હું ફરીથી આપને તમામને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. ધન્યવાદ. પ્રાંત અધિકારી દ્વારા જૂના બાયપાસ ખાતે અલગ અલગ પથ્થરોના 2 પીઠા પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે બાબતની જાણ પ્રાંત અધિકારી દ્વારા ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી, જેને લઈને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોયલ્ટીથી વધુ પથ્થરો ભરેલા ટ્રક, ગેરકાયદેસર પથ્થરોથી ભરેલ ટ્રક મળીને 10 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ ટ્રકોને બહુમાળી ભવન ખાતે આવેલી ખાણ ખનીજ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. પથ્થરોથી ભરેલ ટ્રકમાં મળીને કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે મામલે ટ્રક માલિકોને કારણદર્શક નોટિસ પાઠવીને દંડની રકમ વસૂલવામાં આવશે. ખાણ ખનીજને ઊંઘતું રાખીને પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા પથ્થરના પીઠા પર રેડ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ગઈ તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જૂના બાયપાસ ખાતે આવેલ અલગ અલગ 2 પીઠા ઉપર આકસ્મિક તપાસ કરી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજને બિનઅધિકૃત તેમજ રોયલ્ટી પાસ કરતાં વધારે જોયેલ ટ્રકો જોવા મળેલ, જે બાબતે અમને ફોન કરેલ અને અમે ત્યાં ગયેલ. જે કુલ 10 ટ્રકો છે જેમાં બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ, જેમાં અમુક બિનઅધિકૃત છે, અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. જે 10 ગાડીઓ કસ્ટડીમાં લઈ બહુમાળી ભવન ખાતે મુકાવેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો છે, જે અન્વયે આગળની કારણદર્શક નોટિસ આપી અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ટોટલ એપ્રિલ 2023થી આજ દિન સુધીમાં 104 કેસ કરેલા અને એની સામે 1 કરોડ 18 લાખની વસૂલાત કરેલ છે. એ ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરેલો છે, જેમાં પથ્થરની કિંમત તેમજ વાહન મશીનરીની કિંમતનો પણ સમાવેશ થાય છે. અમારા દ્વારા એ કાર્યવાહી કરવામાં આવેલ છે. ટોટલ 104 કેસ કરેલ છે એપ્રિલ 2024થી લઈને આજ દિન સુધીમાં. એની સામે 1 કરોડ અને 18 લાખની વસૂલાત કરેલ છે, જ્યારે 3 પોલીસ ફરિયાદ કરેલ છે 2 કરોડથી વધારે રકમની. ઓફ ધી રેકોર્ડ તો જોવું પડશે, પણ અંદાજિત 290ની આજુબાજુ આપણે જૂનાગઢ જિલ્લામાં ખાણો હશે, ટોટલ અલગ અલગ તાલુકાઓમાં. અગાઉથી કંઈક કામમાં હોય છે, લગાવેલું હોય છે, પણ એને બોર્ડ ના ઉતારવું હોય તો બાકી એમનેમ જ છે અને બીજી જગ્યાએ નાખતા. જેએમસીના કામમાં કોઈ નથી લેવાતી. એમાં કારણદર્શક નોટિસ આપવામાં આવશે, જેમાં પર ટનના 5,000 રૂપિયા હોય છે અને વાહન મશીનરીના લાખ રૂપિયા હોય છે. જે પ્રમાણે નોટિસ આપશું અને એની પાસે દંડકી વસૂલાત કરશું. જો 30 દિવસની અંદર 45 દિવસની અંદર દંડકી રકમ ના ભરે તો પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં કેસ કરીશું. અલગ અલગ છે, કોકમાં 20 ટન 25 ટન એવી રીતના છે. બધી અલગ અલગ ગાડીઓ છે. નાની ગાડીમાં ઓછો વજન છે, મોટી ગાડીમાં વધારે વજન છે. જૂનાગઢમાં ફ્રી દાંતના રોગનો નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના ઉપક્રમે આધુનિક ફ્રી ડેન્ટલ ચેકઅપ આયોજિત કરવામાં આવ્યો છે. ગિરનાર દરવાજા પાસે આવેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના નિવાસ સ્થાન ગિરિરાજ વિલા ખાતે તારીખ 15 ડિસેમ્બર રવિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટના દાંતના ડોક્ટર અમિત વાઢેર, જે દાંત બચાવવાના નિષ્ણાંત છે, તે સેવા આપશે. તો જૂનાગઢવાસીઓને ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનો લાભ લેવા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ અપીલ કરી છે. લાભ લેવા માંગતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સત્તાધારના મહંત વિજય બાપુએ તમામ આરોપો પાયા વિહોણા હોવાનો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વિવાદ ઉભો કરવા માટે ચોક્કસ માણસો તેમની પાછળ છે. જગ્યાને બદનામ કરવા માટેની એક પેટર્ન તૈયાર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પૂર્વાશ્રમનો મારો ભાઈ છે, સાચી વાત છે, પરંતુ 250 વર્ષ જૂની સંસ્થા છે. પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો બીજાના વિચારો અંગેની કંઈક પીડા હશે, જેથી આવું કરે છે. હું કોઈનાથી ભાગતો નથી. અમારો કોઈ ઉદ્યોગ ધંધો પણ નથી કે અમારી કોઈ એવી નીતિ નથી કે કોઈની એવી વ્યવસ્થા નથી. આક્ષેપો કરે છે કે એને મારે છે, તેને મારે છે, પરંતુ અહીં દારૂ પીને આવે, ગાળો બોલે તો અમે નહીં, તો અમારા સેવકોએ એને જવાબ આપ્યો હોય છે. સમય આવશે ત્યારે અમારા આગેવાનો તેને જવાબ આપશે, તેમ પણ વિજય બાપુએ જણાવ્યું હતું. ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશું. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છીએ, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઉભો રહેવાનો છે. અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે. અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીંયા આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય, અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે. આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે એક કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું, ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળની, એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો. આપની સામે અમે સમકક્ષ છીએ. આનો ઉકેલ કઈ આવશે
કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપા. સત્તાધાર જગ્યાને લઈને ઊભા થયેલા વિવાદ મુદ્દે આપા ગીગાના વંશજ જેવા મોટા ભાઈ સંવત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નીતિન ચાવડાએ પૈસાની માંગણી કરી હતી અને 4 લોકો આ કાવતરામાં સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. બાપુ પાસે પૈસા પડાવવા પત્ર લખાવવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. SBIના ખાતામાં મોટી રકમ જમા કરાવવાની માંગણી કરી હતી. પૈસા ન આપ્યા એટલે બદનામ કરવાનું શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. નીતિનભાઈ જે 2 દિવસથી વાતો કરે છે મીડિયા ઉપર, ચેનલો ઉપર, એ એમની માનસિકતા બતાવે છે. પહેલો ખુલાસો તો એ કે નીતિનભાઈએ જ્યારે બાપુ પહેલીવાર સાધુ થયા નાગાબાવા, ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા, એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા. ત્યાર પછી છેલ્લા 20 વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીભાજોડી કરી ગયા છે, ઝઘડા કરી ગયા છે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ, મેં તને ભણાવ્યો, મેં તને આમ કર્યું, તારે એ પૈસા મને આપવા પડે. મારે રકમ નથી બોલવી, પણ એ રકમ બોલું તો તમે પણ નવાઈ પામશો, પણ એ મીડિયાની સમક્ષ એ વસ્તુ મારે નથી કહેવી. અને એના માટેના પુરાવા આ બધા અમારી પાસે છે. એમણે અનેક પત્રો આપણને બાપુને લખ્યા છે. આ બધા પત્રોની કોપીઓ છે નીતિનભાઈના નામની. એમાં એના બેંક એકાઉન્ટ સહિત એણે બધું લખેલું છે કે ભાઈ આટલા પૈસા તું મારા એકાઉન્ટમાં નાખી દે. એટલે એને પૈસા જોઈએ છે, એને બીજું કાંઈ જોતું નથી. પૈસા આપો લાગડી બધું ચૂપ થઈ જાય એમ છે. બીજી વાત કરે છે એ વ્યભિચારની કે બાપુના ચરિત્ર ઉપર જે આક્ષેપો કરે છે, એ આક્ષેપો ઉપર મારે ખુલીને કહેવું છે. એમણે જેમ નામ લઈને કીધું છે ને, એમ મારે પણ કહેવું છે કે એ બેન છે એની પ્રિમાઇસીસમાં છે. આપણી બેનની સાથે સત્તાધારને કાંઈ લેવા દેવા નથી. એમની પ્રિમાઇસીસમાં કોઈ રહેતા હોય એને તમે કેમ કહી શકો કે ભાઈ તમે અહીંથી ભાગી જાઓ? એ તો એની પોતાની માલિકીની જગ્યા છે અને એ સત્તાધારના સેવક છે. બીજી વાત એ છે કે સત્તાધારના પૈસે એણે બંગલો બનાવ્યો છે, પણ નીતિનભાઈ એ જાણતા નથી કે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાં 4 વર્ષ પહેલાં એણે બંગલો એમ બનાવ્યો હતો. વિજય બાપુ 2004માં અહીં આવેલા છે. એ પહેલાં એમનો અહીં બાજુમાં કંઈક ફાર્મ હાઉસ હતું, એ વેચીને અહીંયા એમણે વેચાતી જગ્યા લીધી અને એ સત્તાધારમાં અપાઈ ગામમાં પૂરી આસ્થા એ બેન ધરાવે છે. એટલે કે મારે સેવા પૂજા માટે નજીક પડે એટલા માટે એમણે આ જગ્યા પસંદ કરી અને એમણે અહીંયા બંગલો બનાવ્યો છે અને પોતાના પૈસામાં જ બનાવ્યો છે. અને બીજી વાત મારે એ કરવી છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ એ બેન નથી. એમના ઘરવાળા પણ એન્જિનિયર છે, એને કંઈ પૈસાની તાણ નથી. એટલે જે આક્ષેપો કરે છે કે સત્તાધારના કરોડો રૂપિયા લઈ ગયા, પણ સત્તાધારના પૈસાને કોઈ અડી ન હોગે અને અડે એનું ધનોત્પન્ન નીકળી જાય, એવા દાખલાઓ તો આપણે અસંખ્ય જોયા છે. બીજા નંબરમાં સત્તાધારને જે કંઈ વહીવટ થાય છે એકદમ ક્લિયર છે. બાપુ આવ્યા પછી બધું કોમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું છે, કારણ કે પોતે એજ્યુકેટેડ છે. અને એક જ દાખલો તમને આપું કે અમારી પાસે એના બધા ડોક્યુમેન્ટ્સ અમે રાખ્યા છે, વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે કે ભાઈ આજ સાંજ સુધીમાં કેટલો દાન આવ્યો પેટીઓમાં. એ પેટીઓને જ્યારે ગણતરી થતી હોય ને ત્યારે અમારે વિડીયો ઉતરતા હોય અને એ વિડીયો સીધા પેન ડ્રાઈવમાં જાય. તારીખ સહિતના એ બધા વિડીયો અમે રાખ્યા છે, કારણ કે અમને ખબર હતી આવા સવાલો ગમે ત્યારે આવવાના છે. એ માટેની પૂર્વ તૈયારી રૂપે એ બધું રાખ્યું છે. અને તમામ હિસાબો કમ્પ્લીટ જ હોય, એમાં 5 પૈસાનો ક્યાંય ફેરફાર ન પડે. અને બીજા નંબરમાં આ સત્તાધાર જગ્યાના પૈસામાં કોઈ હાથ ન મારી શકે, કારણ કે આ જગ્યા ઉપર એવા મોટા સંતો ઉપર બેઠેલા છે. દાખલા તરીકે મુક્તાનંદ બાપુ છે, શેરનાથ બાપુ છે, વલ્કુ બાપુ છે. આ બધાની સતત નજર હોય છે અહીંયા. એટલે કોઈ અહીંયા પૈસામાં 5 પૈસાએ આડાવડા કોઈ કરી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી. નીતિનભાઈના ખંભે રાખીને બીજા બંદૂકો ફોડે છે. અમને ખબર છે કોણ કોણ છે. એ કોઈના નામ અમે આપવા માગતા નથી, એ અમારી અંગત બાબત છે. અને આવતા સમયમાં જ્યારે કરવાનું થશે એ 4ની ચોકડી છે, એ 4ના નામ અમારી પાસે છે. કોણ ક્યારે ક્યાં મળે છે એના ઓડિયો વિડીયો બધું અમારી પાસે છે. પણ એ જ્યારે અમારા કાયદા કંઈ જ્યારે અમે એક્શન લેશું ત્યારે એ અમે રજૂ કરશું. એટલે એ અમારી પોતાની અંગત વાત છે. પણ મારે એટલું કહેવું છે કે 4ની ચોકડી સિવાય એમની સાથે કોઈ નથી. સમાજ આખો બાપુની સાથે છે. સમાજ આખો સમજે છે કે આ લોકોના
જે ભાંગફોડના કૃત્યો અવારનવાર કરે છે એ લોકોથી વાકેફ છે. આ બધા આ જગ્યા સૌની છે, જેને વાંધો છે એની પણ આ જગ્યા છે. એ અહીંયા આવે તો એમને કોઈ અહીંયા આવે તો અમને કે જગ્યાના સંતો મહંતોને કોઈ તકલીફ નથી. જેટલા હું આવું કે તમે બધા આવો, જેટલા બાપુ આપણને રિસ્પેક્ટ આપે છે એટલે જ એ લોકોને આપે છે. અને એ અલગ અલગ બધાને આંકડા કહે છે, ઘણાના મોઢે સમાચારો મોકલે. અને આ તો હું તમને લેખિત એનો પોતાના અક્ષરમાં તમને ડોક્યુમેન્ટ્સ આપું છું. એમાં એનો બેંક એકાઉન્ટ પણ છે. બાપુને એણે ચોખ્ખું લખ્યું છે કે આ એકાઉન્ટમાં તમે પૈસા મને નાખી દે. શહીદ સ્મારક ગાર્ડન થી HP પેટ્રોલ પંપ સુધી રસ્તો બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને ડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં સરોવરની ફરતે રોડ ડેવલપિંગ વર્ક ચાલુ કરવાનું છે. આ કામગીરી દરમિયાન રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી ન જોખમાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નરસિંહ મહેતા સરોવરની બાજુમાંથી પસાર થતા રોડ શહીદ સ્મારક ગાર્ડનથી HP પેટ્રોલ પંપ સુધી બંધ કરવા મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગિરનાર રોડ પર ખોદેલા ખાડામાં પડતા વૃદ્ધ ઈજાગ્રસ્ત બન્યા હતા. પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા. જૂનાગઢ શહેરમાં હાલ રોડ પર ગટર અને પાણીની લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. ગિરનાર દરવાજા નજીક એક 62 વર્ષીય વૃદ્ધ ખોદેલા ખાડામાં પડી જતા લોહી લુહાણ થઈ ગયા હતા અને પગમાં ફ્રેક્ચર પણ આવ્યું હતું. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વૃદ્ધે જૂનાગઢ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની અણઆવડત પર સવાલ ઉઠાવ્યો છે. ગિરનાર દરવાજા નજીક રોડ પર ખાડા ખોદી કામ કરવામાં આવતું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ચેતવણીના બોર્ડ ન માર્યા હોવાના પણ આક્ષેપો ઈજાગ્રસ્ત વૃદ્ધે કર્યા છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાને નિયમ મુજબનું જ કામ થતું હોવાનું જણાવ્યું હતું. તેમજ વૃદ્ધને આ રોડ પરથી પસાર થવાની ના કહેવા છતાં પણ વૃદ્ધ પસાર થયા હતા તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ વૃદ્ધના પુત્રએ પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. હું જમવા જતો હતો અને ત્યાંથી મારી કામ ચાલુ છે. રણે કોઈ વસ્તુ કંઈ રાખે કામ બંધ કરેલ નથી. કામ ત્યાં ચાલુ છે. મારી કોઈ 2 જણા બીજા નીકળી ગયા અને મારી ત્યાં 3 જણા બીજા હતા. તે ઓલો કામવાળો કે ના નીકળી જાય, 2 વ્હીલ નીકળી જાય. એટલે હું નીકળી ગયો જતો હતો તો ગાડી સીધી ખાડામાં. તો આ બેદરકારી હતી આ સરકારની કોન્ટ્રાક્ટરની. કઈ જગ્યાનો આ બનાવ છે? બનાવ ગિરનાર દરવાજે. મને મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને માથામાં ટાંકા આવ્યા છે. બરાબર, મારે પોલીસ ચેક કરવાનો છે. કોની બેદરકારી કહેવાય? બેદરકારી સરકારની કોન્ટ્રાક્ટરની. અવર જવર ત્યાં ચાલુ છે. મારી આગળ 2 મોટરસાઇકલ વાળા નીકળી ગયા, પછી મારી પાસે 3 જણા બીજા હતા, પછી હાલી માણસો જતા હતા. બપોરના 1:30 વાગ્યાની આસપાસ મારા ફાધર ઓફિસેથી ઘરે જમવા જતા હતા ત્યારે ગિરનાર દરવાજા સર્કલની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં 10-12 ફૂટ જેવો ઊંડો ખાડો કરેલો છે. આજે કેટલા દિવસથી ખાડો એમને પડેલો છે અને ત્યાંથી લોકો પસાર થાય છે. તો કામ ચાલુ છે તો કોર્પોરેશન અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કોઈ જાતની બેરિકેડ મારેલા નથી, કોઈ પટ્ટા મારેલા નથી કે જેથી કરીને લોકો ત્યાંથી પસાર ન થાય, એવું કરેલું નથી. એટલે આજે મારા ફાધર બપોરે ત્યાંથી નીકળ્યા, પસાર થતા હતા. ગાડી બંધ કરીને ત્યારે દોરીને ગાડી લઈને નીકળ્યા એટલે એની ગાડી ખાડામાં પડી ગઈ. એટલે મારા ફાધરના પગમાં ફ્રેક્ચર થયેલું છે અને માથાના ભાગે ઈજા થયેલી છે. તો આમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની એટલી લાપરવાહી કહેવાય કે ખરેખર જો રસ્તો બંધ કરવો હોય તો એમ બેરિકેડ મારવા પડે, ચેતવણીના બોર્ડો મારવા પડે, પછી ડાયવર્ઝન કાઢવો પડે. એવું તો કંઈ કાઢેલું નથી અને મન પડે ત્યારે રસ્તો બંધ કરી દે છે. જો રસ્તો બંધ કરવો હોય તો ખરેખર કલેક્ટરશ્રીનું જાહેરનામું હોય તો જ રસ્તો બંધ કરી શકાય. આમ મન પડે ત્યારે રસ્તા પણ બંધ કરાતા નથી. અને હવે આમાં અમે આગળ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ કરવાના છીએ. જૂનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનર ઓફિસર ગાયબ થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિતે છેલ્લા ઘણા સમયથી દેખાયા ન હોવાનું સામે આવ્યું છે. અનધિકૃત રીતે ગાયબ થઈ જતા કમિશનરે કેટલાક આદેશ પણ આપ્યા હતા.
બિપિન ગામિત લાંબા સમયથી રજા ઉપર છે, પરંતુ રજા મંજૂર ન થતા અનધિકૃત રીતે ગેરકાયદેસર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તો બીજી તરફ બિપિન ગામિતનો ચાર્જ જુડાના ઓફિસરને સોંપી દેવામાં આવ્યો છે. કડિયાવાડ બિલ્ડિંગ ધરાશાય પ્રકરણમાં પણ ગોટાળા કર્યા હોવાના આક્ષેપો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવાની માંગ સાથે ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો વિરોધ નોંધાવીને ધોરાજી હિન્દુ સમાજ દ્વારા એક રેલી આયોજિત કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગરબી ચોકથી હિન્દુ સમાજ દ્વારા રેલી આયોજિત કરીને શહેરના મુખ્ય માર્ગ પર હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ કરવાના નારા સાથે રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. તે તાત્કાલિક બંધ કરવા, તદુપરાંત ચિન્મય કૃષ્ણદાસ સંતને જેલમાંથી મુક્ત કરવા, પંડિતોને ન્યાય આપવો, હિન્દુ ધાર્મિક સંસ્થાઓની સુરક્ષા વધારવી વગેરે જેવી માંગ કરી હતી. આજની જે મૌન રેલી ધોરાજી જે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી, એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ, એટલે કે આપણો પરિવાર, ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં રહે છે, પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો અને જે આ લોક જાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ. આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે, આ શીઘ્રમાં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય એવી અમારી સંતો અને એક લોક જાગૃતિની માગણી છે. કેમ કે અહીંયા અમારા સંતો ઉપર ખૂબ અત્યાચાર અત્યારે, અને ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે. તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને બચાવવા માટે, કે એમના ઉપર જે ત્રાસ અમારી બેનો દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માગણી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સંસ્થા જે કાંઈ આ કાર્યવાહી કરી રહી છે, સારા એ હિન્દુ સમાજની એકતા કરી રહી છે. જ્યારે આપણા હિન્દુઓને જ્યારે આ મુશ્કેલી આવી પડે છે ત્યારે કળિયુગમાં એમ કહેવત છે કે સંઘ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માટે બધા એકત્રિત થઈ અને જો આ કાર્યમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ અને સારા એ સમાજને આપણે ઉપયોગી થઈએ, સારા એ હિન્દુ પરિષદને આપણે એક સારા એ હિન્દુ પરિષદને આપણે સહકાર આપીએ તો એ બદલ આપણે સરકારશ્રીને પણ આવેદનપત્ર આપતા આપણી સૌ કોઈ સમક્ષ નજરમાં લેશે એવી રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર પર 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બીજા દિવસે પણ બંધ રહ્યો રોપવે. મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ અને નીચેના ભાવથી જ ખરીદ કરાય છે ડસ્ટબિન. તમામ આરોપો પાયા વિહોણા હોવાનો સત્તાધારના મહંતનો દાવો. અને મનપાએ ખોદેલા ખાડામાં ખાબકતા વૃદ્ધના પગમાં ફ્રેક્ચર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા,
હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.